આજે આપણે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ પર ગંભીર ચર્ચા કરવાના છીએ। નમસ્કાર દર્શક મિત્રો, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ત્રણ દિવસ પહેલા ભાવનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં બે યુવકોનું અપહરણ કરીને તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યો હતો। આ વિડીયો જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના બાદ પીડિતો જ્યારે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમને ધક્કા ખવડાવવામાં આવ્યા। એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન સુધી તેમને ભટકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ કેસ તેમની હદમાં આવતો નથી। આખરે ઘણા પ્રયત્નો પછી ભરતનગર પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે આ મામલે હર્ષિલ રાજુભાઈ ખાંભલિયા નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે, પરંતુ આઘાતજનક બાબત એ છે કે અન્ય 3 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આ ઘટનાને 4 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં પોલીસ અન્ય આરોપીને પકડી શકી નથી। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર મોટી જાહેરાતો કરે છે। કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આવે તો તેમની ફરિયાદ લેવામાં આવે, પરંતુ ભાવનગરની ઘટના ગૃહમંત્રીના દાવાઓની પોલ ખોલી રહી છે। ભાજપની સરકારમાં માત્ર જાહેરાતો જ થાય છે અને નેતાઓ ઉત્સવોમાં વ્યસ્ત છે। આવા સંજોગોમાં સામાન્ય પ્રજા ન્યાય માટે જાય તો ક્યાં જાય? આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળેલી હાલતમાં છે। જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પણ લોકોને ધક્કા ખાવા પડે છે અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા હોય છે, ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? ભરતનગર પોલીસે ફરિયાદ તો નોંધી છે, પરંતુ અન્ય આરોપીઓને ક્યારે પકડશે તે એક મોટો પ્રશ્ન છે। શું ભાવનગર પોલીસ આ શક્તિશાળી ગુનેગારોને પકડવામાં સક્ષમ નથી? જો નાના અપરાધીઓને પણ પકડી શકતી નથી તો શાતિર અપરાધીઓની તો વાત જ શું કરવાની? બીઈ ન્યૂઝ આશા રાખે છે કે ભાવનગર પોલીસ બાકીના અપરાધીઓને વહેલી તકે ઝડપી પાડીને પીડિતોને ન્યાય અપાવશે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તે અત્યંત આવશ્યક છે। દરેક પોલીસ સ્ટેશનમાં એક સુંદર પંક્તિ લખેલી હોય છે, મે આઈ હેલ્પ મી, પરંતુ શું ખરેખર પોલીસ સામાન્ય લોકો માટે મદદગાર બને છે? આજના સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો બીઈ ન્યૂઝ। નમસ્કાર।